થાળીમાં તો ઓલા શેલા હોય ક્રોસમાં પડે. આમાં ધમુભાઈને શીખવાડવાનું છે કદમ. અમારા કાકા છે ને અડદિયાના સ્પેશિયાલિસ્ટ છે, બધી વસ્તુ આવડે. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે કામકાજ કરી નવરા થઈ ગયા છે અને આજે મમ્મીને પણ દેશમાં જતા રહ્યા છે, મતલબ કાલ રાત્રે જ જતા રહ્યા મમ્મીની દેશમાં. તો આજે જેની બેન વગરનું ઘર સૂનું સૂનું લાગે છે, તો થોડુંક આમ એમ થાય કે ગમતું નથી એવું લાગે, કેમ કે 3-4 દિવસથી આપણે જેને રમાડતા હતા ને તો આમ બહુ મજા આવતી ને ટાઈમ પણ વયો જતો. હવે તો જેની બેન કાલે સાંજે વયા ગયા તો એમ થાય કે ઘર આમ ખાલી ખાલી છે ને ઘરમાં કોઈ છે જ નહીં એવું લાગે ને. આમે તો જો કે ઘરમાં હું એકલી જ હોય છું, તમને બધાને ખબર જ છે. ધાર્મિકભાઈ ઓમભાઈ સ્કૂલે વયા જાય ને મેહુલ અત્યારમાં જો હજી ગયા જ છે નાસ્તા પાણી કરીને. અને અહીંયા જો આપણે સરસ મજાનો ગોળ સૂકવી દીધો છે, લઈને 10 કિલો ગોળ લઈ લીધો છે. અને બધા એમ કે શિયાળામાં ગોળ સૂકવે ને તો આખું વર્ષ બગડે નહીં, કાળો ન પડે. મેં અહીં સૂકવી દીધો છે અને આને ઠંડા પવનમાં જ સૂકવવાનું હોય તો આપણે 4-5 દિવસથી સૂકવી તમે જુઓ છો. અને પછી ઉપર નીચે ગોળ કર્યા કરીએ. અને આજે આપણે બનાવો છે અડદિયો. તો મેં કીધું અત્યારમાં વહેલા નવરી થઈ જાવ ને તો મેં કીધું આપણે અડદિયો બનાવી નાખી. તો આજે વહેલા નવરી થઈ ગઈ ને જો હજી 10:15 થયા છે. બધાને ખબર જ છે કે આપણી ઘડિયાળ થોડીક વહેલી છે. તો અડદિયો બનાવવા માટે મેં બધી જ તૈયારી કરી નાખી છે. તો કાલે જ બનાવો તો પણ મેં ભાર્ગવને કીધું મેં અડદિયો બનાવી નાખી મમ્મી છે ને ત્યાં. તો ભાર્ગવ કે ના ભાઈ ના, તમારી રીતે બનાવી નાખજો ને પછી, કેમ કે અડદિયામાં 1-1.5 કલાકનો સમય લાગે ને માંડ મમ્મીની 2-3 દિવસ આવ્યા હોય તો એની સાથે બેસવાનો સમય ન મળે એવું થાય. તો અડદિયાને એવું બધું બનાવવામાં રહી તો રાંધવામાં જ રહી એવું થાય, પછી બેસવાનો સમય ન મળે. તો મેં કીધું કાંઈ નહીં પછી જ બનાવશું. તો અત્યારમાં જો આપણે અડદિયો બનાવવા માટેની બધી તૈયારી કરી નાખી છે. જો એ મમ્મીની માવો લાવ્યા હતા તો માવો મેં ખમણીને રાખી દીધો, કેમ કે આપણે ફ્રીજમાં મૂક્યો હોય ને એટલે કઠણ થઈ ગયો હતો તો મેં ખમણી નાખવું. ને જો ગુંદર ને સાકર ને લોટ ને બધું તૈયાર કરી નાખ્યું છે. લોટે તે અત્યારમાં હું દળાઈ આવી ફટાફટ. અને હવે મેં તેને ચાળીને બધું તૈયાર કરીને પછી મેં પ્રાગજી દાદાને બોલાવું. અને આમે મારે કંઈક જાજી વસ્તુ બનાવી ને તો હું મોટા બાજુ કોઈક મોટાને ઊભા રાખું. મમ્મી હોત તો મમ્મીને રાખે, પણ મમ્મી નથી તો પ્રાગજી દાદાને દર વખતે જો કે પ્રાગજી દાદા મારે કંઈક વસ્તુ બનાવવાનું હોય ને તો પ્રાગજી દાદા તે મારી સાથે હોય. તો મેં આ બધી વસ્તુ તૈયાર કરીને પછી આપણે પ્રાગજી દાદાને બોલાવીએ. પ્રાગજી દાદાને હું બે થઈને બનાવી નાખશું અડદિયો. અને આનો લાઈવ વિડીયો કરવાનો વિચાર છે, જોઈએ ટાઈમ મળશે તો લાઈવ વિડીયો કરશો, નતર પછી સાદો વિડીયો બનશે. સાદો વિડીયો તો આની રેસીપી તમને મળી જશે મારી ચેનલ પર, હું તમને કહીશ જ આગળ વિડીયો બનાવીશ. તો ચાલો આપણે થોડીક તૈયારી કરી નાખીએ. લોટને એવું ચાળીને પછી પ્રાગજી દાદાને બોલાવી નાખીએ અને અડદિયો આપણે બનાવી નાખીએ. અને ધાર્મિકભાઈ હમણાં આવી જશે આપણે અડદિયો બનાવતા, કેમ કે 1-1.5 કલાકનો સમય લાગે, કેમ કે ધીમા ગેસ આપણે બનાવીએ ને એટલે. તો ધાર્મિકભાઈ આવે ને પહેલાં આપણે બનાવીને તૈયાર કરી નાખીએ. છોકરા હેરાન ન કરે, મારા ધાર્મિક બહુ હેરાન કરે, પછી મમ્મી આ લાઈન ઓલું લાઈન હું કરું ને આડા આડા નડ કરે એવું થાય. તો ચાલો આપણે પહેલાં પ્રાગજી દાદાને બોલાવીએ બધું તૈયાર કરીને. ફ્રીજમાં મૂક્યો હતો ને મેં કીધું લાઈ પહેલાં ખમણી નાખું ને મેં કીધું પછી મેં બધું તૈયાર કરીને પ્રાગજી દાદાને બોલાવું. આપણે જો અડદિયો બનાવવા માટે પ્રાગજી દાદાને બોલાવી આવ્યા ને જો અહીંયા તવીને પણ લઈ આવ્યા. પ્રાગજી દાદા રાખે છે તવી અને ચોકીને બધું, તો એ પણ લેતી આવી. તો હવે આપણે અડદિયો બનાવવાની તૈયાર કરી નાખીએ. પ્રાગજી દાદા આવે જ છે, તમે હું આ બધું સાફ કરીને તૈયાર કરું ને ત્યાં પ્રાગજી દાદા આવી જશે. તો પ્રાગજી કાકા આવ્યા હતા, અડદિયો બનાવી નાખ્યો અને જો આપણો સરસ મજાનો અડદિયો બનીને તૈયાર થઈ ગયો છે. જો આપણે 1 ચોકી એટલે 5-6 કિલો અડદિયો બનાવ્યો છે. અને તમારે આની રેસીપી જોવી હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ્સ, તેમાં આપણે લાઈવ વિડીયો બનાવ્યો છે અને 1 કલાક આ વિડીયો બનાવવામાં થઈ છે. એટલે આપણે અડદિયો બનાવતા ફિક્સ 1 કલાક લાગે છે. અને આપણે પ્રોપર રીતે માપ સહિત આપણે એમાં બતાવેલું છે, તો તેમાં જઈને તમે વિઝિટ કરજો. અને આપણો અડદિયાનો રેસીપી તમને કેવી લાગે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો આપણે ધાર્મિકભાઈ આવી ગયા છે, કેમ કે અડદિયો હું ક્યાંની 11:30ની બનાવતી હતી, તે લગભગ 12:30 જેવું થઈ ગયું છે. મેં કાંઈ ઘડિયાળમાં જોયું નથી. જો 12:30 થવા આવ્યા છે અને અમારા ધાર્મિકભાઈ પણ આવી ગયા છે. જુઓ, અને અમારા ધાર્મિકભાઈને ભૂખ લાગી છે. કદમ ભૂખ લાગી છે ને બેટા? તો ચાલો આપણે ધાર્મિકભાઈ આવી ગયા, તો હવે આપણે અડદિયો બની ગયો છે ને હવે આપણે રસોઈ બનાવી નાખીએ. ત્યાં ઓમભાઈ પણ આવી જાય, કેમ કે ઓમભાઈને પણ અત્યારે એક્ઝામ ચાલુ છે, એટલે ઓમભાઈ પણ હમણાં બપોરે આવી જાય છે. તો એ આવે ત્યાં આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. અને અમારા ધાર્મિકભાઈ જો ટીવી જોવે છે, કેવા આરામથી ટીવી જોવે છે. કદમ ભાઈ, તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ ફટાફટ. પડ દેવો પટકાવે થઈ ગયો ને કટો સ્ટીલો દાઈ ગયો બોલો છો હે કાઈ તો સ્ટીલો ચાકો આંધી પાડ આંધી હાર પડશે તમારે આવું થોડું ધ્યાન. આ ઓલા ઢોસા બનાવવા લઈ આવી હતી. ઢોસા હારા રીતે ઉપડે ને એટલે. તો આપણો અડદિયો જો સરસ મજાનો બની ગયો છે. અને અમારા પ્રાગજી દાદા બનાવ્યા છે ને જો અત્યારે અડદિયો થોડો ફૂંકાઈ ગયો એટલે પ્રાગજી દાદાને બટકા પાડવા પાછા બોલાવી લીધા છે. અમારા કાકા છે ને અડદિયાના સ્પેશિયાલિસ્ટ છે, બધી વસ્તુ આવડે. પછી ઠરી જાય ન પડે એવું હોય ને પડી જાય, નહીં પડી જાય.
નહીતર કઠણ થઈ જાય તોય પડી જાય ખાવા ફરી ગયું હોય તોય તોય પડી જાય આપણે નથી પેલા દેહમાં પેલા માલ બનાવતા હા છે વાગે નહીં. આ બાજુ લઈ લો થોડું ચોકી હોય ને એમાં સારું પડે કા આને બટો પડે ઓલી થાળી હોય ને એમાં તાવીથો જ લેવો પડે આ મોટી ચોકી હોય ને એમાં બહુ સારું પડે કઈ સીધા ચાલો, તમે શીખો, ઓલા શીખો, થાળીમાં તો શીખો. ક્રોસમાં પડે હે થાળીમાં તો ઓલા શેલા હોય ઈ હા ક્રોસમાં ક્રોસમાં પડે આમાં ધમુભાઈને શીખવાડવાનું થયું કદું તો આપણો સરસ મજાનો અડદિયો બની ગયો અને પ્રાચી દાદા બટકા પણ પડી ગયા છે તો ચાલો બધા અડદિયો ખાવા તો આપણો અડદિયો બનીને તૈયાર થઈ ગયો તો ચાલો આપણે પેલા ભગવાનને ધરાઈ દઈએ અને પછી આપણે ટેસ્ટ કરીએ કેવો બન્યો છે એમ ગંધ પણ સરસ આવે છે તો મસ્ત અડદિયો બન્યો અડદિયો બનાવીને પછી આપણે રસોઈ બનાવી નાખીએ રસોઈ બનાવીને આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ બી જમવા બેસી ગયા છે તો ત્યારે આપણે બનાવ્યું છે બટેટાનું શાક ને રોટલી ફટાફટ બનાવી નાખ્યું અને પણ જો અહીંયા સુકાવા મૂકી દીધો છે આપણે તો સરસ મજાનો સુકાઈને તૈયાર થઈ ગયો છે ખરખા બટકાઈ પડી ગયા છે અને અહીંયા ઓમભાઈ ધાર્મિકભાઈ ટીવી જોવે છે તો ચાલો ઓમભાઈ ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે આપણે પણ જમવા બેસી જઈએ તો ચાલો બધા જમી કરીને પછી આપણે થોડીક વાર આરામ કરી લઈશું અને પછી કંઈક કામ કરશું આજે બપોરે જમીન નવરી થઈને 3 વાગી ગયા હતા અને પછી ધાર્મિકભાઈ હોઈ ગયા હતા અને પછી આપણે ઘડીક વાર હોઈ ગયા ને અત્યારે જાગીને 5 વાગ્યા છે ધાર્મિકભાઈ ટ્યુશન વહી ગયા ને ઓમભાઈ લાઇબ્રેરી ગયો છે અને મેં ચાલો કપડાને એવું લઈને હંકેલ નાખીએ તો જો કપડાં અહીંયા આપણે હુકવા છે કપડાં હુકાઈ ગયા છે તો કપડાં લઈને હંકેલ નાખીને પછી ભૂખ લાગી છે થોડોક નાસ્તો કરી આપણે અડદિયો બનાવ્યો છે થોડોક અડદિયાને 1-2 બટકા ખાઈશું અને અડદિયો પ્રાગજી દાદાએ બનાવ્યો છે બહુ મસ્ત બન્યો છે તેમ થાય કે 2 બટકા ખાઈએ એમ અને અત્યારે શિયાળામાં એમાં જ આપણે અડદિયાને ભાવે પછી ત્યાં આડા ઓલામાં આપણે ઉનાળામાં એમાં ન ભાવે તો હાલો પેલા કપડાં લઈને હંકેલીને પછી નાસ્તા પાણી કરી લઈએ જો છોકરા રમે છે કેવું સારું નીચે રહેતા હોય તો ફળિયામાં ખાટલા નાખીને બેહે દેહેર જેવું લાગે અહીંયા નીચે ખાટલા ને એવું નાખીને બેહે ને તો અને છોકરા નીચે રમ્યા કરે આમાં ધાર્મિકભાઈ જો આવી ગયા છે પતંગની દોરી આવી તે ભાઈ લે છે ક્યાં જશ ધાબે ધાર્મિકભાઈ ટ્યુશનમાં આવ્યા નાસ્તા પાણી કર્યા થોડીક વાર વાંચી લીધું અને પછી જો દફતર ફેંકીને વહી ગયા દફતર અહીંયા ગાકી દીધું અને બ્લેન્કેટ હજી ત્યાં નાખી દીધું મને કે ઘડીક શું છે તો બ્લેન્કેટ લીધું 2 મિનિટ ઓડીને બેઠા ને પાછા વયા ગયા બહાર કોઈક દોસ્તારે બોલાવ્યો તો એ તરત જ તે ધાર્મિકભાઈને કોઈક એકવાર હાથ પડે એટલે દોડવા જ માંડે એવું થાય અને અત્યારે થઈ ગયા છે 7 મતલબ 6:45 થયા છે તો ઘડીક વાર આપણે બેસીશું ને પછી રસોઈની તૈયારી કરશું થોડીક વાર આપણે 2 મિનિટ ફોન જોઈ લઈએ અને ઓમભાઈનો આવવાનો સમય થઈ ગયો સાહેબ વહેલો આવવાનું કહેતો પણ આવ્યો નથી એટલે મને એમ છે કદાચ 7:30 આવશે તો આપણે 7 વાગે રસોઈની તૈયારી કરવી તો આપણે 7:30 રસોઈ થઈ જાય તો 7:30 આપણે પછી જમવા બેસી જાય અને જમતા જમતા આપણે રામાયણ જોઈએ ડેઈલી તો 8 વાગે ત્યાં જમવાઈ જાય અને આપણે રામાયણ પણ જોઈએ છે અને પછી 8:30 વાળા મેવું લાવી જાય 8 કે 8:30 નક્કી ન હોય મેવું નહોતું ક્યારે આવવાનું તો થોડીક વાર પછી આપણે રસોઈનો આદર કરી નાખીએ અત્યારે બનાવવાનો છે ઓળો અને રોટલા હલો મિત્રો આપણે ટ્યુશનથી આવી ગયા છે ને આપણે હવે જમી લીધું છે જો આપણે ટીવી જોઈ છે અને જો આપણે જમવાનું જમી લીધું છે અને હવે આપણે નીચે જાશું ઘડીક રમવા અડદિયો જો આપણે તૈયાર થઈ ગયા છે અત્યારે બટકા આપણે પાડી નહીં ખાતા મેં અત્યારે ડબ્બામાં ભરી લઈ થોડાક નોખા પહેલાં પાડી દઈએ ને પછી મેં ડબ્બામાં ભરી લઈ જાઓ સરસ મજાનો અડદિયો બન્યો ચાલો બધા અડદિયો ખાવા મસ્ત મજાનો બની ગયો અડદિયો અને આની તમે રેસીપી જોઈ તો આપણે કીધું જ છે કે આપણી ચેનલ છે પ્રજ્ઞા કુકર બ્લોગ તેમાં છે વિઝિટ કરજો અને તમને લાઈવ વિડીયો મળી જશે અને અત્યારે જો આપણે આ બધા ડબ્બામાં ભરી લેવાનું છે અને આપણે ઘી થોડુંક આમ ઓછું નાખ્યું છે બધા ત્યાં નવરી થાય ને તો આપણે ખોલી નાખી જાય આખા બટકા જો કેમ પડી જાય ભાંગી ગઈ જવાડા ગયો આખે આખું નીકળી ગયું આનું ખાવાનું હોય આખે આખું આપણે જો અત્યારે કામકાજ કરી નવરા થઈ ગયા ને મેં કીધું અડદિયો હવાનો બનાવ્યો છે ને તમે ડબ્બામાં ભરી લઈ તો જો અત્યારે ડબ્બો ભરાવા આવ્યો જો અને સુગંધ પણ સરસ મજાની આવે છે અને અડદિયો ખૂબ જ ટેસ્ટી બન્યો છે ને આ અડદિયો હેલ્ધી પણ છે અને શિયાળામાં આપણે અડદિયો ખાવો જ જોઈએ તો તમારે પણ જો આ અડદિયો બનાવે તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુકર બ્લોગ શોર્ટ તેમાં જઈને વિઝિટ કરજો તમને આની રેસીપી મળી જશે અને આનો આપણે લાઈવ જ વિડીયો બનાવ્યો છે તો તમે વિઝિટ કરજો ને આના લિંક છે ને હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમને મારી ચેનલ ન મળે તો ડિસ્ક્રિપ્શનમાં જઈને ચેક કરજો એટલે તમને આની લિંક મળી જશે અને તમે પણ બનાવજો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સવારમાં છે ને ચા દૂધ નહીં પીવાનું અડદિયો જ ખાવાનું એમ આ છે ને સવારમાં ખાવાનું તો બહુ સારું 2 અડદિયા બટકા ખાઈ લેવાનું પછી દૂધ પી લેવાનું કેમ કેમ આ સારું અત્યારે શિયાળામાં ફાયદા કરે ખાવામાં આની તાકાત મળે હાડકા મજબૂત થાય આમાં ઘી હોય ડ્રાયફ્રૂટ હોય બધું હોય એટલે છે ને શક્તિ મળે એટલે આજ ખાવાનું સવારમાં ભાખરી બન અડદિયો ને દૂધ ખાવાનું
ઓળો રોટલા અત્યારે જમવાનું બનાવ્યું હતું તો મા દીકરા ત્રણે જમી લીધું અને હવે અત્યારે મેહુલ જમવા બેઠા તો મેહુલ માટે અત્યારે રોટલો બનાવીને એક રોટલો જો નાનો એવો બને છે હજી તો મેહુલ જમવા વી ગયા છે ને હવે કામ આપણે બાકી છે જો હજી પ્લેટફોર્મ ને બધું સાફ કરવાનું બાકી છે ખાલી જમી કરીને નવરા થઈ ગયા હજી કામ બધું કરવાનું બાકી છે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ